બેંક ઓફ બરોડા દ્વારા લોન ધારકના મકાનને અડધાથી પણ ઓછી કિંમતમાં વેચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના મામલે વડોદરાની કોર્ટમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે। જે મૂળ લોન ધારક છે તેઓ દ્વારા વડોદરાની કોર્ટમાં ફોજદારી અને દસ્તાવેજ રદ કરવાની દાદ માંગવામાં આવી છે। બેંક ઓફ બરોડા દ્વારા લોન ધારકનું જે મકાન છે તે અડધાથી પણ ઓછી કિંમતમાં વેચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને તે બાબતે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે। આ સમગ્ર બાબતની તલસ્પર્શી માહિતી અરજદારના વકીલ અમિશદાવાલા દ્વારા આપવામાં આવી છે। 2018માં મેં લોન લીધેલી હતી બેંક ઓફ બરોડામાંથી 2,99,00,000 રૂપિયા જેટલી ટોપઅપ સાથે। પણ મારી પરિસ્થિતિ કોવિડના લીધે થોડી આર્થિક સ્થિતિ બગડી, એટલે બેંકની જોડે મેં વાત કરી કે ભાઈ મારાથી હમણાં ભરાય એવું નથી, એક કામ કરો, હું સરફેસી એક્ટની જે કલમ છે એમાં તમને તમારું મકાન હું આપી દઉં, જે ઉપરના પૈસા વધે, કેમ કે બેંકે 4.5 કરોડ રૂપિયાનું તો મારું વેલ્યુએશન કરેલું જ હતું મકાનનું, એટલે આપણને બી એવું જ હોય કે ભાઈ 4.5 કરોડનું છે વેલ્યુએશન, તો એ બહુ ઓછું થઈ જઈને 5-50 લાખ ઓછા થાય, તો તમારે 3 કરોડ વસૂલી અને તમે બાકીના તો જે વધે તમે મને આપો ને। એની જગ્યાએ બેંકના અધિકારીઓએ આ એક બેલાબેન મનોજભાઈ પટેલને મકાન વેચ્યું, તે ઓછું કરતાં 2,92,00,000 વેચી દીધું, એટલે સીધો આપણને તો 1.5 કરોડ રૂપિયાની આજુબાજુની ખોટ ગઈ। અને હવે પછી પાછી બેંક એવું કહે છે કે તમે બીજા પૈસા બી તમે ભરો, હવે એ ક્યાંથી લઈને ભરવાના? એટલે બેંકના અધિકારીઓ બધું મિસમેનેજમેન્ટ કરેલું છે। 100% લાગે છે, બધું ઘણી બધી જગ્યાએ છે, એટલે જ ક્રિમિનલ ફરિયાદ બી દાખલ કરી છે કોર્ટમાં। આપણે જ્યારે લોન લીધી હતી ત્યારે બેંકે જ બે વેલ્યુઅર પાસેથી વેલ્યુએશન કરાવી હતી, ત્યારે 4.5-4.5 કરોડની વચ્ચેની વેલ્યુએશન હતી, પછી દિવસે દિવસે વેલ્યુએશન ઘટતી નથી, ઉલટી વધતી હોય છે, બરાબર। આપણે 2018માં 4.5-4.5 કરોડ હતી, અત્યારની પરિસ્થિતિ એમણે જે વેચ્યું 2024માં તે કંઈક ઓછી તો નહીં થઈ હોય, વધવી જ જોઈએ, જમીનની વેલ્યુ તો વધવાની જ છે, મકાનની ઘટે, પણ આ લોકોએ તો પછી જે વેચ્યું એમાં 1,92,00,000 વેચી દીધું। 4.5 કરોડ રૂપિયાની ચીજ તમે 2 કરોડની અંદર વેચો છો, અને એમાં બી અમે જ્યારે બી એમનું ઓપ્શનની નોટિસ આવી ત્યારે અમે ઓલરેડી એમને મોકલેલું છે કે ભાઈ તમે ઓછું શું કામ ગણો છો? અમારી માંગ કંઈ નથી કે ભાઈ આમાં એક તો પહેલો આ દસ્તાવેજ જ રદ કરો, અને અધિકારીઓ કે જે બી હોય એમાં એના ઉપર એક્શન લો। મારું રાજીવ શશિકાંત વોરા। સમગ્ર મામલે એવો છે કે મારા અસીલ રાજીવ શશિકાંત વોરાએ 2018ની અંદર બેંક ઓફ બરોડામાંથી લોન માંગી હતી એમના વેપાર અર્થે એના માટે, અને બેંક ઓફ બરોડાએ જે તે વખતે એમનું જે કારેલીબાગ હરીશનગરનું મકાન છે તે મકાનનું વેલ્યુએશન 4 કરોડ ઉપરાંતનું કર્યું હતું, અને એ મુજબ એમને લોન આપી હતી। એના 6 મહિના પછી ફરી વખત એમને કંઈક નાણાંની જરૂર પડી, એટલે એમણે ફરી વખત અપ્રેઝલ માંગ્યું, ટોપઅપ માંગ્યું। એ ટોપઅપ વખતે પણ બેંકે 3,70,00,000 ઉપર વેલ્યુએશન કર્યું હતું, અને કોવિડની અંદર એમને વેપારમાં સખત નુકસાન ગયું, એમનો વેપાર બંધ થઈ ગયો, ઓલમોસ્ટ બંધ થઈ ગયો, જેમ બધાના થયા હતા, એટલે બેંકે રિકવરી કરી બેંક ઓફ બરોડા, અને બેંક ઓફ બરોડા જ્યારે રિકવરીમાં એમની પાસે આવી તો કોઈ પણ ઘર્ષણ વગર, કોઈ પણ કાયદાકીય ગૂંચવણ ઊભી કર્યા વગર રાજીવભાઈએ પોતાના મકાનની ચાવી બેંકને સોંપી દીધી કે અમને તમારી પર ભરોસો છે, તમે અમારી સાથે ખોટું નહીં કરો, અને અમારું મકાન વેચી બેંકની રિકવરી કરી લો, અને જે કંઈ ઉપર પૈસા વધે ઘટે તે અમને પાછા આપી દીધું। એટલે જે દિવસે બેંકે અમારું પોઝેશન લીધું મકાનનું, એ દિવસે બેંકે ટોટલ અમારી પાસેથી 2,69,70,00,000 જેવા રૂપિયા લેવાના હતા। 2 કરોડ 2.5 કરોડથી 3 કરોડની વચ્ચેની રકમ હતી, કેમ કે એમાં વ્યાજ ઉધારવાનું બંધ થઈ ગયું હતું, એટલે એક્ઝેક્ટ રકમ 3 કરોડની ઉપર હતી નહીં। તે છતાં બેંકે જ્યારે ઓપ્શન પહેલી વખત કર્યું ત્યારે પહેલી ઓપ્શન નોટિસ એમને 2.5 કરોડ રૂપિયાની જ મૂકી કે મકાનની કિંમત 2.5 કરોડ છે। તે વખતે એમણે મારો સંપર્ક કર્યો કે આપણે આની અંદર શું કરી શકાય, એટલે મેં બેંકને કાગળ લખ્યો કે તમે અમારું મકાન બહુ સસ્તામાં વેચી રહ્યા છો, એમાંથી અમને આર્થિક નુકસાન જશે। બેંક માની નહીં, અને દર બીજા ત્રીજા ઓપ્શનની જે નોટિસ આપતા હતા એમાં 20-20 લાખ રૂપિયા ઘટાડતા ગયા,
અને સૌથી છેલ્લે એમણે 1,92,00,000 રૂપિયાની આજુબાજુમાં અમારું મકાન વેચી નાખ્યું. આ આખો મામલો જ્યારે અમારા ધ્યાનમાં આવ્યો કે બેંકે આ રીતે અમારું મકાન 1,90,00,000 વેચી નાખ્યું છે, અમે પહેલાં કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી. કેમ કે પોલીસ બેંકોના ફાઇનાન્શિયલ વ્યવહારની અંદર પોલીસ કોઈ ફરિયાદ નોંધતી નથી, એટલે અમે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ સમાધાનના પણ પ્રયાસો થયા બેંક તરફથી, અમારી તરફથી, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. અને હવે અમે લોકોએ કોર્ટની અંદર જે દસ્તાવેજ કર્યો છે બેંકે, બેલાબેન મનોજભાઈ શાહ નામના વ્યક્તિ, બેલાબેન મનોજભાઈ પટેલ નામના વ્યક્તિને આ મકાન જે વેચી દીધું છે, એ મનોજભાઈ પટેલ ને બેલાબેનની સામે અમે આ કોર્ટમાં દસ્તાવેજ રદ કરવા માટે ફરિયાદ દાખલ કરી છે, અરજી દાખલ કરી છે. અને કોર્ટે પૂરો પ્રોસેસ કર્યા પછી, જનરલી એવું હોય કે કેસ દાખલ થાય એટલે કોર્ટ સ્વીકારી લીધી હોય, પણ આ કેસ થોડો પેચીદો હતો એટલે કોર્ટે પહેલાં અમારી ઉલટ તપાસ લીધી, સંપૂર્ણ ઉલટ તપાસ લીધી. એના જેટલા બી ડાઉટ્સ હતા એ બધા ક્લિયર કર્યા અને પછી કોર્ટે કોગ્નિઝન્સ લીધું અને ફરિયાદ અમારી દાખલ થઈ ગઈ છે અને એ લોકોની સામે પ્રોસેસ ઇસ્યુ થઈ ગયા.